તથા તેમનો કોઈ પણ પ્રાણી પદાર્થ સાથે કિંચિત માત્ર પણ સ્વાર્થનો સંબંધ રહેતો નથી. ત્યારે તેમને રતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ પોતાની જાતમાં જ થઈ જાય છે. રતિ, તૃપ્તિ ને સંતુષ્ટિ, પ્રેમ પણ અંદર જ થાય. રતિ, પ્રેમ, સંતુષ્ટિ અંદર જ થાય. રતિ, તૃપ્તિ ને સંતુષ્ટિ, તૃપ્તિ અંદરથી જ થાય. હા, આપણે કહીએ ને આ અંદરથી આવવા વાળી વસ્તુ છે. આ ત્રણ વધારાની આવી, નહીતર ભણતર, ગણતર, જણતર ને ચણતર ને ટાઢિયા તાવની ટાઈટ, આ પાંચ તો અંદરથી આવે, એ વિના થાય નહીં. અને એટલે કીધું પોતાની જાતમાં જ થઈ જાય. પરંતુ 16મા શ્લોકમાં ભગવાન મોઘમ પાર્થ સજીવતી આ પદ વડે કર્તવ્ય પાલન કરવા વાળા મનુષ્યના જીવનનું નિરર્થક બતાવ્યું હતું. આથી 17મા શ્લોકમાં યહતું આ પદ લઈને એમ બતાવે છે કે જો સિદ્ધ મહાપુરુષ કર્તવ્ય અને કર્મ કરે તો તેનું જીવવું નિરર્થક નથી. હા, સિદ્ધ મહાપુરુષો જે કર્મયોગી છે, આ જીવીને કર્મ કરે તો એનું નિરર્થક જતું નથી. અને એટલે જ કીધું છે કે માણસ જ્યારે બીજાના માટે બીજાના હિત માટે કરે એ નિરર્થક જતું નથી. આપણે આપણા સ્વાર્થ માટે કરીએ ને, અને જો સફળતા ન મળે ને તો હતાશ થવાય, નિરાશ થવાય, ઉત્સાહ ખતમ થઈ જાય. પણ મારે તો રામ નામનો વેપાર, ભજનમાં કહે છે, રામ નામ કે હીરે મોતી બિખરાવું ગલી ગલી. કોઈ હીરા સમજીને રાખે અને કોઈ પથરા સમજીને મૂકી દે. કારણ બધાને ગમતું હોતું નથી, બલકે મહાન સાર્થક છે. કારણ કે તેમણે મનુષ્ય જન્મના ઉદ્દેશ્યને પૂરો કરી લીધો છે. મનુષ્ય જીવનના ઉદ્દેશ્યને પૂરો કરી લીધો. હકીકતમાં એણે કરી લીધો, આપણે નથી કર્યો. હા, અમે કરી લીધો. આપણે ખરેખર અહીં મનુષ્ય બનીને આવ્યા છીએ ને, તો હેતુ સમજાવીને આપણે જીવીએ. માણસ શું કરવા થયા? કૂતરો નોકરી કરવા નથી જતો, ધંધો કરવા નથી જતો, અને તોય આપણી હારે જ એની પેઢી આવેલી. કોઈ દી એની ફરિયાદ આવી તો આપણે કેમ આવે? આપણે તો ભગવાને કાયમ તોય ગાયરો જ દેતા હોઈએ અને માયગા જ કરી. ભગવાન કે આના હાટું મેં તને જન્મ દીધો. માણસ બન્યો. માણસમાં ખરેખર તો જોવા જઈએ ને તો આ 4 વસ્તુ કીધી શ્લોકમાં: આહાર, નિંદ્રા, ભય, મૈથુન ચ પશુ સમાના. આ જ વસ્તુ તો પશુમય છે, તારામય છે. તો તને મેં મનુષ્ય શા માટે બનાવ્યો? 84 લાખ યોનિમાં આપણને મનુષ્ય બનાવ્યો તો કઈ હેતુ હોય છે? આપણને સ્પેશિયલ કેટેગરીમાં મૂક્યા છો. હા, માણસને મોટો બનાવ્યો 84 લાખ યોનિમાં, જવાબદારી બહુ મોટી દીધી. હકીકતમાં માણસ જેવો નમાલો કોઈ નહીં. હા, ગાયનો વાસડો જન્મે ને તરત પગે ઉભો થઈ અને હાલવા માંડે. મંડે કે ન મળે? આપણો વાસડો 10 મહિને હાલે, બોલો. હા, એને પાછા પાડોશી કહેવાય, મારો લાલો પાપા પગલી ભરે. એમાં હું નવું? આપણે બાજરી ખાઈએ અને ગાયનો લાલો હેઠલા રાડા ખાય. આપણે માલ ખાઈએ તોય માંદા ને માંદા, અને એ આખી ખેતીનો ભાર ઢાળે. આ તાકાત આવી ક્યાંથી? કોણે કીધી? પણ છતાં આપણને મોટો કેમ કહ્યો? કારણ કે ભગવાને આપણને અલગ કેટેગરીમાં મૂક્યા છે, મનુષ્ય તરીકે. આની બધાની જવાબદારી તારી. પણ આપણે એ જવાબદારીમાંથી છૂટી ગયા અને આપણે આપણું કરવા માંડ્યા. ખરેખર અહીંયા નડ્યું. આ મારું, આ મારું, આ મારું, આ મારું મારું કરતો રહ્યો ને, અને આ દેહ પૂરો થઈ ગયો. ખરેખર 60 વર્ષે પૂગ્યા ને આપણને ખબર જ ન પડી. હો, એટલું કર લો, એટલું કર લો, એટલું કર લો. અમે તો એક ભાઈને કહેતા ને કે હાલો ને કોઈક દિવસ મજા આવશે, ભક્તિમાં મજા, સત્સંગમાં મજા આવે. અરે યાર, ટાઈમ નથી કે. હા, અરે મેં કીધું પછી આ શરીર નહીં હાલે તો કરશો શું? અરે કે કઈ નથી થવાનું. 3 છોકરા છે, 3 ઈંટના ભઠ્ઠા છે, કે 3 બંગલા છે, 3 ગાડીઓ છે, 4 વ્હીલ. ત્યાં તો 4 વ્હીલ બહુ મોટું ગણાતું. હા, આજથી 35 વર્ષ પહેલા. એટલે ટાઈમ નથી. અને એ ભગવાન કરવાનું શું હોય? હવે એને તો
એ વાતને ભૂલી ગયા ને 7-8 વર્ષ થયા છે ને હું બાઇક લઈને નીકળ્યો. બસ સ્ટેન્ડ ઉપર હાથમાં લાકડી અને આમ ત્રાહું મોઢું લાકડીને ટેકે રાખીને બેઠા હતા. મેં કીધું આ ઈ છે કે નહીં, એટલે હું પાછો વળ્યો જોવા ગયો મારી ભૂલ થાય છે. આને તો 3 ગાડીઓ છે, એ આ થોડા બસમાં જાય. પણ તોય ખાતરી કરવા, આપણે ઘણી વખત ઓળખતા હોઈએ એટલે ખાતરી કરવા જઈએ. એટલે પાછો વળીને મેં એને પૂછ્યું, હા કે હું જ છું. આમ જોયો અહીંથી લાર આયલી જાય. મને કે આવું થયું તો કે એટેક આવ્યો ને લકવા થઈ ગયો નથી. એક બાજુ મોઢું કામ કરતું એટલે પછી જો મોઢું ન હાલે તો પછી લારું ધાર થાય. મેં કીધું 60-62 વર્ષે આવું થઈ ગયું, બે શું કરીએ. પછી હાથ નથી હાલતો, લાકડીનો ટેકે ટેકે માંડ માંડ હાલું, થોડું સારું થયું છે. મેં કીધું ગાડીમાં જ આવવું જોઈએ ને. કોઈ ભાવ પૂછે હવ નો હવ કરે. 3 દીકરા, 3 બંગલા, 3 ભઠ્ઠા, 3 ગાડીઓ, કોઈ ભાવ પૂછે નહીં. મેં કીધું હવે હાલો ભગવાનની વાત સત્સંગ. હવે બે હાથું નથી, હલાતું નથી, સંભળાતું નથી, બોલાતું નથી. હવે હું કરું? હવે એને કહેવું જયારે આ બધું છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, આ બધું મંડે ને ગળવા. ત્યાં આપણને ખબર પડે કે આ તો કરવાનું રહી ગયું. ત્યાં સુધી તો મૂછે તાવ દેતો હોય, મૂછે લીંબુ લટકતા હોય. મારે કોઈની જરૂર નથી. અરે ભાઈ આ દેહનું કઈ ભરોસો નથી. 2 દાડા તાવ આવે ને તો પહેલવાન જેવો હોય બાવડું જાળીને ઉભો કરવો. 5 ને પાડી દેતો હોય ને એને 5 જણા ઉભો કરે તે થાય. એટલે આ દેહનો અભિમાન કરાય નહીં. જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ, જો ઘડી જાય સત્સંગ में જીવન કા ફલ હોય. જીવન આ કાયમ થોડું છે. ક્યારે મરશું ને આપણને તારીખની ખબર નથી, પણ તોય આપણે ખરે અંધારામાં ધડા જઈએ. ક્યારે મરશું ન જાણ્યું જાનકી નાથે, કાલે સવારે શું થવાનું. આપણું કોઈ નક્કી નથી. કાલ જીવવાના નથી જીવવા. જીવન જોબન આ જોવાની બહુ આજ આવીને કાલે જાય. જોવાની જાજી ટકતી નથી હારી, અને જોવાની આવ્યા પછી કેમ વહી ગઈ ને એ હાઈવેમાં ભૂલી જાય. હા, જીવન જોબન રાજ, કોઈની સત્તા કાયમ રહી નથી. રાવણની પણ ન રહી, દુર્યોધનની પણ ન રહી. તો આપણી દેહે રાજ અને ધન. ધન કોઈનું થયું નથી અને કોઈનું થવાનું નહીં. કાં ધન જાહે કાં તું જાય, બેમાંથી એક તો જવાના. જીવન જોબન રાજ ધન અવિચળ રહે ન કોઈ, કાયમી નથી. જે કાયમી નથી તેને આપણે હાઈવે કરવી શું કામ? જે ગયું છે એ મારું નહોતું અને મારું હતું એ ગયું નથી, તો પછી મારે હાઈવે છે નહીં કરવાની. માણસ આમાં સમય કાઢી નાખે ને ત્યારે એને ખબર પડે કે મારી જિંદગી તો વહી ગઈ. પાણીના રેલાની જેમ જિંદગી જાય. 11મા અધ્યાયની અંદર ભગવાન કહે છે જેટલી ઝડપથી પવન જાય ને એનાથી ડબલ ઝડપથી માણસનું જીવન પૂરું થતું જાય. આપણે જોવા જઈએ ને તો હકીકતમાં આપણે કહીએ છીએ 24 કલાકનો દિવસ. હા, 7 દિવસનું અઠવાડિયું, 30 દિવસનો મહિનો, દિન મહિને સાલ ગુજરતે જાયેંગે. દિન દિવસ પછી મહિનો, મહિના પછી વરસ, વરસ થતા વાર લાગે. 365 દાડા જતા રહીએ, ખબર પડે નહીં. કહેવાય હું, હા તમે 60 વર્ષના થયા, પણ 60 વર્ષ તો આંખ બંધ કરીને ઉઘાડો એવું સપના જેવો છે સંસાર. ખબર પડી નહીં 60 પૂગી ગયા. ખરેખર જોવા જઈએ ને તો 60 વર્ષનો હિસાબ માંડીએ ને તો 20,000 કે 22,000 દાડા થાય. એમાં તો 20 વર્ષ તો એમનેમ જ કાઢ નાખવા. એમાં તો આપણને કોઈ આપણી રીતે હાલવા દે નહીં. અને 20 વર્ષ પછી પરણાવવાનું આવે. એ 40 વર્ષમાં ડખો જ છે. આમ જોવા જાય ને તો ગધા પછી શરૂ થાય. ગધાડા જેવી નહીં, ગધા પછી જ કીએ. હા, 15 થી 40, 15 થી 40 થાય ને લગભગ. 15 થી 40 એટલે 25 વર્ષ થયા ને. 25 ને 35 ને 10 40, 15 થી 40 સુધીમાં જ થાય. હા, 20 એટલે ઝેર આવ્યું. 20 આપણે ગુજરાતીમાં 20 કે વખ ઘોડ્યા. 20 ઝેર આવ્યું. અને પછી જો તારી ને મને મારી હાંસવી લીધી
30, 31, 32 એ હાંસવી લીધું તો 40, નહીતર પૂરું. હા, સમાજમાં 40 એટલે 40 વર્ષે વ્યવહાર ચાલુ થાય તો 40, અને જો હરખો ન આવેલો તો 1 તો ખરા. હા, અને પછી તો 60 બુદ્ધિ નાઠી, અને પછી ઓટલે બેસીને 71, 72 તેરી મેરેજ કરવાની. તારી શું હાલે ને મારી શું હાલે. અને પછી શિખામણ દેવા વાળા આવે, કાશી જઈને કરવત મુકાવો, 81, 82 ક્યાંથી. અને તોય નો સમજાય ને તો મોટા ઘરનું આણું આવે, 91, 92, 93. આણું તો મોટા જ ઘરનું હોય હો. હા, બહેનોને 2 વાર થાય, આપણું 1 જ વાર થાય. હા, બહેનોને પૈણે ને ત્યાં આણું વાયરું કે ને આણું ભેગું છે એવું કેતા. હા, એટલે આપણું આણું તો 1 જ વાર આવે ને એમાં નો ત્યાં સુધી તો પોગવાના નથી લગભગ, તો એ પોગાય ભાગશાળી. અને કેટલું જે સ્થિતિમાં કોઈ પણ કર્તવ્ય શેષ નથી રહેતું એ સ્થિતિને સાધારણમાં સાધારણ મનુષ્ય પણ પ્રત્યેક અવસ્થામાં તત્પરતા તેમજ લગન પૂર્વક નિષ્કામ ભાવથી કર્તવ્ય અને કર્મ કરવાથી પ્રાપ્ત કરી શકે છે. લગન પૂર્વક, લગ્ન નહીં હો, લગન એટલે ઉત્સાહ. હા, પછી વળી પાછો કે આમાંય લગ્ન કરવાનું કીધું, એટલે એ પણ મહત્વનું છે. ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. ભગવાનનું કામ છે ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. માણા શું છે, 5 માળા કરવાનું લીધું છે પણ હારી બહુ આળા થાય, એટલે એ ઉત્સાહપૂર્વક માળા ન કરે, એ પૂરા કરવા ખાતર જ કરે. આમ 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 એ જાતે હોય ને, અટ મારા પટ મારા ભાગ મારા ભાઈના હારા, એ પારા નહીં એમ કેતા હોય. માળા બનાને વાલે ને બનાએ હે માલા, અંદર ડાલા હે સૂત માલા, બિચારી ક્યાં કરે પીરાને વાલા મિલા કપૂર. અને હારે માળા ફેરવવામાં ડખો તો થાય જ. મને તો અનુભવ થયો. જેવી માળા ફેરવવા બેસીએ ને એટલે મારો દુનિયાનું 20 વર્ષ પહેલાનું અહીં યાદ આવવા માંડે. બોલો, ડખો શરૂ થઈ જાય. હા, જેવી હાથમાં માળા લ્યો ને આંખો બંધ કરો ને એટલે માળાનું તો રામનું તો નામ જ કહેવાય. બાકી તો અહીંયા તો હૈયા હોય ને એ જ હાલતું હોય. ફલાણું મને એટલા વર્ષ પહેલા આવું કહી ગયો તો એ અહીં હાલ. બોલ, અખતરો કરજો, લ્યો મેં તો કર્યો તો. એટલે એને ટેવ પાડવી પડે માળાને. માળા ફેરવા અમારે એક ભાઈ તો 1000 માળા કરવાનો નિયમ લીધો હતો. 1000 માળા કરવાની. એટલે મેં કીધું માળા 1-2 માળાનું કરે, પણ તમે 1000 માળા ફેરવી કઈ લે? તો મને કે 10 મિનિટમાં. મેં કીધું કેવી રીતે? એ કે આંગળીએ સડાવું ને ઘુમરે સડાવું કે 10 મિનિટમાં તો 1000 હું કે 1200 થઈ જાય. હવે ક્યાં પોગવું? આવાય પણ પડ્યા છે હો માળા કરવા વાળા. એક કાકાને તો ગુરુજીએ કીધું કે હવે છોકરા કામે છે, ખેતરમાં ધ્યાન દેવાનું બંધ કરો. કોઈ રીતે માને નહીં, ભગવાનમાં ધ્યાન આપે નહીં. ડોહાને બહુ સમજાવ્યા. પછી ગુરુજીએ કીધું સારું તો રોજ 1 સવારમાં માળા 1-2 માળા કરવાની. હા, કે ઈ થાય. હા, એટલે ગુરુજીને વચન દઈને આવ્યા કે રોજ 1-2 તો કરીશ, રોજ 1-2 માળા ફેરવવાની. હા, આ તો સવારમાં ડોહા બીજા દાડે પીપળે ચડીને બેઠા. એટલે છોકરા કે બાપા શું કીધું? કે ગુરુજી કીધું માળા ફેરવવાની, કે અહીં કાગડાનો માળો છે કે અહીંથી લઈને વા મેલી આવું. હવે ઈ માળા નહીં તો કે આ હાથમાં પારા લઈને માળા ફેરવા. આ ઊંધું સમજે. કેવા વાળો હાસું કેતો હોય પણ હામા વાળો કેવું સમજે છે, કેટલું સમજે છે, કઈ રીતે સમજે, શા માટે સમજે, એ પણ મહત્વનું છે. નહીતર